નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શન પર તમારું હાર્દિક સ્વાગત છે। તો આપણે આજે વાત કરીશું મિત્રો આ વિડીયોમાં કે તાર ફેન્સિંગ યોજના હેઠળ 50% સુધી સબસિડી મેળવો। તો મિત્રો, તાર ફેન્સિંગ યોજના ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, ખેડૂતલક્ષી યોજના છે, તો તેની સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું આ વિડીયોમાં। તો આપણો દેશ કૃષિ પ્રધાન છે। જો દેશના ઉદ્ધાર કરવા હશો તો ખેડૂતોનો સૌથી પહેલા ઉદ્ધાર કરવો જ પડશે, જેને ધ્યાનમાં રાખીને માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા ખેડૂતો માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ બહાર પાડેલી છે, જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખૂબ જ પ્રચલિત યોજના છે। એ જ પ્રમાણે વર્તમાન માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ખેડૂતો કલ્યાણ માટે અવિરતપણે કામ કરી રહી છે, જેમાં આઈ ખેડૂત પોર્ટલ પર અઢળક યોજના બહાર પાડેલ છે, જેમાં તાર ફેન્સિંગ સહાય યોજના, તાડપત્રી યોજના વગેરે નામના મેળવેલ છે। તો મિત્રો, આપણે આજે આ વિડીયોમાં વાત કરીશું કે તાર ફેન્સિંગ યોજનાનો હેતુ શું છે, આ યોજના હેઠળ કેટલી જમીન સુધી અરજી કરવાની રહેશે, આ યોજના હેઠળ કેટલો લાભ મળશે, યોજના માટેની પાત્રતા શું છે, તાર ફેન્સિંગ યોજનાના નવા નિયમોની વિગતવાર માહિતી મેળવીશું। તાર ફેન્સિંગ યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે, યોજના માટે કેવી રીતે ઓનલાઈન અરજી કરવી, અરજી કરવાની છેલ્લી તારીખ શું છે, તેનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું અને તેમાં પૂછાતા પ્રશ્નોની ચર્ચા કરીશું। મિત્રો, ગુજરાત રાજ્યના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ બનાવેલ છે। ખેડૂતો માટે તાડપત્રી યોજના, કિસાન પરિવહન યોજના વગેરે ઓનલાઈન મૂકવામાં આવેલ છે। હવે તાર ફેન્સિંગ યોજના 2025 આવ્યું છે, જે મુજબ ખેડૂતો હવે ખેતરમાં કાંટાળા તાર ફેન્સિંગ યોજનાનો લાભ લેવા માટે પણ ઓનલાઈન અરજી કરી શકશે, જેની તમામ માહિતી આજે આપણે મેળવીશું। કૃષિ વિભાગ દ્વારા અગત્યના સમાચાર બહાર પાડવામાં આવેલ છે, જેમાં તાર ફેન્સિંગ યોજના માટે ખેડૂતો ઓનલાઈન એપ્લિકેશન કરી શકશે, જેના માટે કૃષિ વિભાગે ઝોન નક્કી કરેલા છે। ઝોન વાઇઝ દિવસો નક્કી કરવામાં આવ્યા છે। ખેડૂતો પોતાની અરજી આઈ ખેડૂત પોર્ટલ પર 30 દિવસ સુધી કરી શકશે, જેમાં યોજનાનું નામ છે તાર ફેન્સિંગ યોજના। યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને સબસિડી દ્વારા જમીનના ફરતે પાક રક્ષણ હેતુ ફેન્સિંગ તાર સહાય લાભાર્થી તો ગુજરાતના ખેડૂતોને આ લાભ મળવાપાત્ર છે। સહાયની રકમ જોઈએ તો મિત્રો, આ અગાઉ 5 હેક્ટર જમીનમાં લાભ મળતો હતો, હવે માત્ર 2 હેક્ટર જમીન વિસ્તાર માટે પણ કંટાળા તાર ફેન્સિંગ યોજનાનો લાભ લઈ શકાશે। જમીનના ક્લસ્ટર અનુસાર લાભાર્થીઓના જૂથની અરજીઓ અંગેની મીટર દીઠ ₹200 સહાય મળે। ખરેખર થનાર ખર્ચના 50% બેમાંથી જે ઓછું હોય તે સહાય મંજૂર થશે। ત્યારબાદ વાત કરીએ તો તેની માન્ય વેબસાઇટ છે, જે મિત્રો તમે અહીં આ સ્ક્રીન પર જોઈ શકો છો, જે આઈ ખેડૂત ગુજરાત government.in વેબસાઇટ છે। ત્યારબાદ જોઈએ કે તાર ફેન્સિંગ યોજનાનો હેતુ તો ખેડૂતોના પોતાના ઊભા પાકને રોજ ભૂંડ તથા જંગલી પ્રાણીઓથી બચવા માટે આ યોજના બહાર પાડેલ છે, જેમાં ખેતરને ફરતે લોખંડની કાંટાવાળી વાડ બનાવવાની રહેશે। સરકાર દ્વારા ખેડૂતોને કાંટાવાળી વાડ બનાવવા માટે 2 હેક્ટર જમીન હોય તેવા ખેડૂતોને પણ ખેતર ફરતે રનિંગ મીટર દીઠ ₹200 અથવા કુલ ખર્ચના 50% બંનેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવે છે, જેથી ખેડૂત પોતાના ખેતર ફરતે કાંટાળી વાડ બનાવી પોતાનું પાકનું રક્ષણ મેળવી શકે છે। આ યોજના હેઠળ કેટલી જમીન સુધી અરજી કરવાની રહેશે, તો આ યોજનાનો લાભ મેળવવા માટે ઓછામાં ઓછા 2 હેક્ટર વિસ્તારની જમીન હોવી જોઈએ। પોતાની જમીનમાં તારની વાડ બનાવવા રનિંગ મીટર પ્રમાણે 200 સુધી લાભ મળશે। આ યોજનાનો લાભ આપવા માટે રાજ્યનો વર્ષ 2024-25નો સંભવિત લક્ષ્યાંક 46,182 નક્કી કરેલો છે। આ યોજના હેઠળ કેટલો લાભ મળશે, તો આ યોજનામાં ખેડૂતોને 200 રનિંગ મીટર જમીન વિસ્તાર સુધી લાભ મળશે, અથવા ખર્ચના 50% બંનેમાંથી જે ઓછું હોય તે પ્રમાણે સહાય અપાય છે। ત્યારબાદ વાત કરીએ મિત્રો કે યોજના માટેની પાત્રતા, એટલે કે આ યોજનાનો લાભ મેળવવા માટે યોજનાની કેટલીક પાત્રતા નક્કી કરેલી છે, જે નીચે મુજબ છે। તો આ યોજનામાં સામાન્ય વર્ગના ખેડૂતો, સામાન્ય વર્ગના નાના અને શ્રીમંત, મહિલા ખેડૂતો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે। આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે। આ યોજનાનો પુનઃ એટલે કે લાભ મેળવવાની ઓછામાં ઓછી સમય મર્યાદા 10 વર્ષ છે। ખેડૂતે ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકતાના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે। ત્યારબાદ વાત કરીએ તો ગુજરાત તાર ફેન્સિંગ યોજના 2025 માટે લાભાર્થીની પાત્રતા, તો આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે, જે નીચે મુજબ છે। લાભાર્થી ખેડૂત ગુજરાતનો વતની હોવો જોઈએ। લાભાર્થી ખેડૂત પાસે પોતાની જમીન હોવી જોઈએ। અરજદાર પાસે ઓછામાં ઓછી 2 હેક્ટર વિસ્તારની જમીન ધરાવતા ખેડૂત આ યોજના હેઠળ અરજી કરી શકશે। ખેડૂત દ્વારા અગાઉ તાર ફેન્સિંગ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ। આ યોજનાનો લાભ જે તે સર્વે નંબરમાં માત્ર એક વખત મળવાપાત્ર રહેશે। અરજદાર ખેડૂતે 7, 12 તથા 8 ની નકલ રજૂ કરવાની રહેશે।
સરકાર દ્વારા નક્કી કરાયેલ ડિઝાઇન તથા ધારાધોરણ એટલે કે સ્પેસિફિકેશન મુજબની વાડ બનાવવાની રહેશે। ઓનલાઈન અરજી કર્યાથી સહાયની પૂર્વ મંજૂરી મળ્યા બાદ ખેડૂતના દ્વારા ખેતર ફરતે કાંટાળી વાડ બનાવવાની કામગીરી 120 દિવસમાં પૂરી કરવાની રહેશે। ત્યારબાદ વાત કરીએ તો તાર ફેન્સિંગ યોજનાના નવા નિયમો વિગતવાર માહિતી। તો આ યોજનામાં નવા નિયમો સંબંધિત વિભાગ દ્વારા બનાવવામાં આવેલ છે, જે નીચે મુજબ છે। આ યોજના હેઠળ સંબંધિત જિલ્લાના લક્ષ્યાંક મુજબ વહેલા તે પહેલાના ધોરણે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે। તાર ફેન્સિંગ યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂત અથવા ખેડૂતના જૂથ માટે એક ક્લસ્ટર બનાવી શકાશે। એક કરતાં વધુ ખેડૂત સાથે સામૂહિક અરજી કરી શકશે, જેમાંથી એક ખેડૂતને જૂથ લીડર બનાવવાનો રહેશે। અરજદાર ખેડૂતો પાસે ઓછામાં ઓછી 2 હેક્ટર જમીન હોવી જોઈએ। ઓનલાઈન અરજી કર્યા પછી 10 દિવસમાં જૂથના તમામ ખેડૂતોએ 7, 12 તથા 8 ની નકલ, નિયત નમૂનાનું કબૂલાતનામું તથા જૂથ લીડરને સહાય ચૂકવવાનું કરવા માટેનું સ્વઘોષણાપત્ર જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીને રજૂ કરવાનું રહેશે। અરજી કરનાર ખેડૂત અથવા ખેડૂત જૂથ લીડર તાર ફેન્સિંગની કામગીરી પૂર્ણ થયા બાદ સમાનના ખરીદીના GST વાળા બિલ અને બીજા જરૂરી ડોક્યુમેન્ટ સહિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી ખાતે ક્લેમ જમા કરવાનો રહેશે। વાડ બનાવ્યા પછી તેની જાળવણીની જવાબદારી ખેડૂત દ્વારા સ્વખર્ચે કરવાની હોય છે। ત્યારબાદ વાત કરીએ મિત્રો કે તાર ફેન્સિંગ યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ। તો આ ખેડૂત પોર્ટલ દ્વારા વિવિધ સરકારી યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થયેલ છે। આ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોઈએ। તો પહેલું સૌપ્રથમ જોઈએ તો ખેડૂતનું આધાર કાર્ડની નકલ, આ ખેડૂત પોર્ટલ પર 7/12, રેશન કાર્ડની નકલ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ, ત્યારબાદ વિકલાંગ લાભાર્થી માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ જો હોય તો, ત્યારબાદ જમીનના 7/12 અને 8 જો સંયુક્ત ખાતેદાર હોય તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક, ત્યારબાદ આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો, સહકારી મંડળીના સભ્યો હોય તો તેની વિગતો, દૂધ ઉત્પાદક મંડળીના સભ્યો હોય તો તેની વિગત અને બેંક ખાતાની પાસબુક। ત્યારબાદ વાત કરીશું મિત્રો કે હાઉ ટુ ઓનલાઈન એપ્લાય તાર ફેન્સિંગ યોજના 2025 એટલે કે તાર ફેન્સિંગ યોજના માટે કેવી રીતે ઓનલાઈન અરજી કરવી। આ યોજનાનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજદાર ખેડૂતોએ પોતાની ગ્રામ પંચાયતમાંથી VC પાસેથી ઓનલાઈન અરજી કરી શકે છે। વધુમાં નજીકની તાલુકા કચેરીમાંથી તથા અન્ય કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે ઓનલાઈન ફોર્મ ભરાવી શકે છે। ઘરે બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવીશું મિત્રો। તો અરજદારે સૌપ્રથમ ગૂગલ સર્ચમાં આઈ ખેડૂત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે। જે પરિણામ આવે તેમાંથી અધિકૃત વેબસાઇટ એટલે કે iKhedoot.government.in ની વેબસાઇટ ખોલવી। ત્યારબાદ આઈ ખેડૂત પોર્ટલ વેબસાઇટ ખોલ્યા પછી યોજના પર ક્લિક કરવાનું રહેશે મિત્રો। જેમાં યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ 1 પર આવેલી ખેતીવાડીની યોજના ખોલવું। ખેતીવાડીની યોજનાની કૃષિ યાંત્રિકરણ પોસ્ટ હાર્વેસ્ટના ઘટકોની અલગ અલગ યોજનાઓ બતાવશે। જેમાં તારની વાડ નામની યોજના પર ક્લિક કરવાની રહેશે। અને મિત્રો તમે અહીં સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે તમે તારની વાડવાળી અરજી કરો તેવી રીતે આ પેજ પર જોવા મળે છે તેવું તમને ફોર્મેટ જોવા મળશે। તેમાં તમારે ક્લિક કરવાનું રહેશે। જેમાં આ યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ અરજી કરો તેના પર ક્લિક કરીને વેબસાઇટ ખોલવાની રહેશે। હવે તમે રજિસ્ટર અરજદાર છો, ખેડૂત છો, જેમાં જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે। ત્યારબાદ અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપ્ચા ઇમેજ સબમિટ કરવાનું રહેશે। જો લાભાર્થી ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ રજીસ્ટ્રેશન કરેલું નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન ફોર્મ ભરવું। ત્યારબાદ ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોકસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ એપ્લિકેશન સેવ કરવાની રહેશે। લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો ચેક કરીને એપ્લિકેશન કન્ફર્મ કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો તમે રજીસ્ટ્રેશન કરવા માંગતા હોય તો તમારે આ મુજબનું એક પેજ ઓપન થઈ જશે જેમાં સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે। ત્યારબાદ ઓનલાઈન અરજી કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં। ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે અને અરજી કરવાની સ્ટેટસ જોઈએ અને રીપ્રિન્ટ જોઈએ તો અરજદાર પોતાની જાતે આઈ ખેડૂત એપ્લિકેશન સ્ટેટસ ચેક કરી શકે છે તથા આઈ ખેડૂત એપ્લિકેશનની પ્રિન્ટ કઢાવી શકે છે। ખેડૂતોએ નીચેની લિંક દ્વારા પોતાની અરજીનું ઓનલાઈન સ્ટેટસ અને પ્રિન્ટ મેળવી શકશે। તો મિત્રો આપણે તેમાં વાત કરી તે ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગની આ યોજના છે। આ યોજના દ્વારા
ખેડૂતોને સહાય આપવામાં આવે છે, જેનાથી તેઓ પોતાના પાકનું રક્ષણ કરી શકે છે. ખેડૂતો પોતાના ઊભા પાકને જંગલી જાનવરોથી રક્ષણ માટે ખેતર ફરતે લોખંડના તારની વાડ લગાવવી જરૂરી છે. આ યોજના અન્વયે ખેડૂતને ખેતર ફરતે કાંટાળી વાડ બનાવવા માટે કુલ ખર્ચના 50% સુધીની સહાય આપવામાં આવે છે. સહાય મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજીઓ મંગાવવામાં આવે છે. વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ મંજૂર કરવાની થતી હોય ખેડૂતને ત્વરે અરજી કરવા સૂચન છે.